નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓનો સેશન નંબર 9. અત્યાર સુધી આપણે જે કંઈ ભણી ગયા એમાં ત્રિકોણની ચર્ચાથી આપણે શરૂ કર્યું હતું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, એના બહિષ્કોણ અને અંતઃસમૂહ કોણ કેવા પ્રકારે હોય એની પણ આપણે ચર્ચા જોઈ ગયા હતા. અને ગયા સેશનમાં આપણી દાખલા નંબર 6.3 નો જોયો હતો. હવે આપણે જોઈએ 6.3 નો દાખલા નંબર 2 કે આપેલ આકૃતિમાં ખૂણો x બરાબર 62°, ખૂણો XYZ બરાબર 54°. જો ત્રિકોણ XYZ ના ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજક અનુક્રમે YO અને ZO છે, તો ખૂણો OZY અને YOZ શોધો. અહીંયા દ્વિભાજક આપને આપેલા છે. કોણ આપ્યા છે? YOZO, YO અને ZO. તો હવે આકૃતિ ઉપરથી આપણે જોઈએ. એક આપણે આકૃતિ આપી છે. આકૃતિની અંદર ત્રિકોણ XYZ આપ્યો છે. આપણે બે ખૂણો X 62 અને ખૂણો Y 54 આપ્યો છે, એટલે આપણે ખૂણો Z મળી જાય. ખૂણો Z કેટલો મળે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય. તો એ પ્રમાણે આપણે લખીએ તો કે અહીંયા પહેલાં તો તમે અહીંયા X લખ્યું અને પછી અહીંયા એવું લખ્યું કે XYZ અને XZY. તો કે એ આપણે એટલા માટે લખશું કારણ કે આપણે હવે અહીંયાથી Y અને Z ના દ્વિભાજક આપને આપ્યા છે. XYZ અને XZY ના દ્વિભાજક આપ્યા છે, માટે ખૂણાનો આપણે આખો પથ લખ્યો છે. ખૂણો X વત્તા ખૂણો XYZ વત્તા ખૂણો XZY, આવી રીતે આખો પથ લખ્યો છે. જોઈએ હવે કે ત્રણેયનો સરવાળો 180 હોય તો ખૂણો X 62, XYZ 54°, તો XZY બરાબર કેટલા? તો આપણે બધાને ખબર છે કે 62 વત્તા 54 કરીએ એટલે કેટલા થાય? તો કે 62 વત્તા 54 એટલે 116°. તો 116° વત્તા ખૂણો XZY બરાબર કેટલા થયા? 180°. 116 ને બરાબરની ડાબી બાજુથી ઉપાડી અને એને તમે જમણી બાજુ જ્યારે ટ્રાન્સફર કરો છો તો એની સાઇન કેવી થઈ જાય? પ્લસ હોય તો માઇનસ થઈ ગઈ. તો આગળ જોઈએ હવે તો XZY બરાબર 180° માઇનસ 116°. તો 180 માંથી 116° ગયા તો વધ્યા કેટલા? તો કે ખૂણો XZY બરાબર 64° મળ્યો. અહીંયા ફક્ત આપને ખૂણો XZY મળ્યો છે. મારે જે ખૂણા જોતા છે એ કોણ છે? OZY અને YOZ છે. તો હવે આપણે એની વાત કરશું. હવે દ્વિભાજકોની ચર્ચા કરશું અને દ્વિભાજકો ઉપરથી કામ કરશું. તો પાછો પ્રશ્ન થશે 64 શું કામ ગોઈતો હતો? તમારે દ્વિભાજકની જ વાત કરવી હતી. તો પણ આપણે આગળ જોશું એટલે આપણને ખ્યાલ આવશે કે શું કામ એને ફાઇન્ડ આઉટ કર્યો છે. ચલો જોઈએ આગળ. તો આની અંદર હવે વાત કરી દઉં હું તમને દ્વિભાજકોની ચર્ચા કરીએ. વાયમાંથી વાયવો અને ઝેડમાંથી ઝેડો એવા બે કિરણો ડ્રો કર્યા અને જે બંને કિરણો છે એ ખૂણા XYZ કિરણ વાયવો છે એ XYZ નો દ્વિભાજક છે અને કિરણ OZ છે એ ખૂણા XZY નો દ્વિભાજક છે. હવે આગળ વધીએ તો એની અંદર જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણ આખો આપણે જો અલગથી લીધો છે. તો અલગથી ત્રિકોણ જે લીધો એ ત્રિકોણની અંદર OYZ આનું મૂલ્ય કેટલું હોય? તો કે 54 નું અડધું જ થવાનું ઓબ્વિયસલી, કારણ કે એનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે કે બે ભાગ કરે અને બે ભાગ કરે એટલે 54 ના બે ભાગ થયા વચ્ચેથી બરોબર. તો XYZ નો અડધો થયો એટલે મેં અહીંયા લખ્યું કે OYZ બરાબર 1/2 ખૂણો XYZ. હવે જુઓ તો OYZ કેટલો મળ્યો? તો કે 1/2 ગુણ્યા 54. 1/2 ગુણ્યા 54 કરો એટલે બે વડે ભાગ, અહીંયા 1/1/2
અને અહીંયા 54 છે, તો ભાગ ઉડાડો તો આપણે ખબર પડશે. 27 દુ 54 અંશ થયા, 27 દુ 54 થયા, એટલે 27 આપણા ભાગ આવ્યા. અહીંયા OYZ કેટલો મેળો? 27 અંશ. આવી જ રીતે તમે OZY ફાઇન્ડ કરી શકો. OZY કેનો અડધો થાય? તો કે XZY નો. આગળ વધીએ તો કે OZY બરાબર 1/2 XZY. તો કે XZY કેટલો છે? 64 અંશ. તો કે OZY બરાબર 1/2 64 અંશ. તો 64 ને 2 વડે ભાગો એટલે કેટલા થાય? 32 32 આવશે. તો OZY કેટલો મેળો? 32 અંશ મેળો. મને એક ખૂણો મળી ગયો, OZY મળી ગયો. હવે મારે ગોતવાનો કયો છે? YOZ. હવે YOZ ગોતવું હોય તો ફરી પાછું આપણી પાસે બે ખૂણા તો છે, 27 અને 32. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. હવે અહીંયા આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લેવાનો છે. હવે તમે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લઈને દાખલો ગણો તો એક ખૂણો 27 છે, એક 32 છે, એટલે ત્રીજો ખૂણો મળવાનો જ છે. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશ થાય. તો અહીંયા લખું છું કે હવે ત્રિકોણ OYZ માં ખૂણો OYZ પ્લસ ખૂણો OZY, ફરી વખત બોલું છું OYZ, ખૂણો OZY અને ખૂણો YOZ. આ ત્રણ ખૂણાઓની આપણે ચર્ચા કરવાની છે. તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. અહીંયા તમને Y અને Z ખૂણો આપેલા છે, Y અને Z ખૂણો આપ્યા છે. Y ખૂણો 27 અંશ અને Z કેટલો છે? 32 અંશ. તો તમને અહીંયા કયો ખૂણો મળશે? O ખૂણો મળશે. તો જોઈએ આગળ કે અહીંયા આપણે આપ્યા છે કે 27 અંશ પ્લસ 32 અંશ પ્લસ ખૂણો YOZ બરાબર 180 અંશ. તો 27 વત્તા 32 કરો તો કેટલા થાય? તો કે આપણે ખબર છે કે 59 અંશ થશે. તો 59 અંશ પ્લસ YOZ બરાબર 180 અંશ. હવે 59 અંશને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ થવાના. તો કે ખૂણો YOZ બરાબર 180 અંશ માઇનસ 59 અંશ. એટલે કેટલા થયા? 180 માંથી 59 કાઢો તો YOZ બરાબર કેટલા મળ્યા? 121 અંશ મળ્યા. એટલે આવી રીતે તમે બે ખૂણા શોધી લીધા. આવી રીતે તમે ખૂણાઓ શોધી શકો. આ દાખલા નંબર 2 હતો. હવે આગળ વધીએ દાખલા નંબર 3. તો કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર D હોય, AB એને સમાંતર કોણ આપ્યું છે? D આપ્યું છે. અને ખૂણો BAC બરાબર કેટલો આપ્યો છે? 35 અંશ છે. અને ખૂણો CDE બરાબર કેટલા છે? 53 અંશ છે. તો DCE શોધો. તમારે શોધવાનો ખૂણો કયો છે? DCE. એટલે આ ખૂણો શોધવાનો છે. તો એ ખૂણો શોધવો હોય તો તમને અહીંયા એક વસ્તુ તો આપેલી છે, AB સમાંતર કોણ છે? D છે. એટલે કે આ AB અને આ D આ બે કેવી છે? એકબીજાને સમાંતર છે. તો એ સમાંતર છે એ બેને તમે જોશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે આ શું બને છે? Z બને છે. અને Z એટલે કોણ થયો? યુગ્મ કોણ થયો? તો હવે આના ઉપરથી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો કે જોઈએ તો કે અહીં AB સમાંતર D અને એ છેદિકા છે. એટલે આપણે અંતયુગ્મ કોણની જોડ બનશે કે AED. અહીંયા જોજો બોલું એ ખૂણો AED અને ખૂણો BAE. આ બંને ખૂણા કેવા હોય? સમાન. શું કામ? તો કે અંતયુગ્મ કોણ બને છે અને અંતયુગ્મ કોણ બનતા હોય એટલે સમાન ખૂણા થયા. તો જે ખૂણો BAE 35 અંશનો હોય તો AED આ કેટલો થાય? 35 અંશનો જ થાય. જોઈ લઈએ આગળ. તો CED બરાબર ખૂણો BAC એટલે કે બિંદુ C એ રેખાખંડ AE ઉપર છે.
સમજો, અહીંયા તકલીફ એ થશે કે ઉપર તો અંતઃયુગ્મ કોણ આપ્યા, તો નીચે સી ક્યાંથી આવ્યું? તો કે તમે આકૃતિમાં જો તો હું જે પથ ઉપર ચાલુ છું એ પથ ઉપર જોજો. હું એમ બોલું કે એ સી ઈ આ ત્રણેય એક જ લીટીમાં છે, એટલે કે સમરેખ છે. એટલે જો હું એમ બોલું કે એ ઈ ડી, કે પછી એમ બોલું સી ઈ ડી, તો ખૂણાના માપ એટલે ખૂણાની વેલ્યુ બદલાવાની નથી. જે 35 અંશ થવાનો છે 35 અંશ જ રહેવાનો છે, કારણ કે સી બિંદુ છે એ ઈ સાથે સમરેખ છે, એટલે એક જ રેખા ઉપર આવેલું છે. તો માટે સી ઈ ડી અને સી એ બી અથવા તો બી એ સી આ બે ખૂણા કેવા છે? સરખા થવાના છે. એટલે કે જ્યાં આપણે ઉપરના દાખલાની અંદર જ્યાં એ હતું ત્યાં સી લઈ લીધું, જ્યાં એ હતું ત્યાં શું મૂકી દીધું? સી મૂકી દીધું. અને જ્યાં ઈ આવતું હતું ત્યાં મેં શું લખી નાખ્યું? સી લખી નાખ્યું. એટલે વચ્ચેથી બે ખૂણાઓ અલગ થઈ ગયા. આવી રીતે પણ તમે લખી શકો. પણ ક્યારે લખી શકો? એની શરત એ છે કે એ સી ઈ એક જ રેખા ઉપર એક જ લીટીમાં સમરેખ હોવા જોઈએ, તો જ તમે એ ઈ ડી અથવા તો સી ઈ ડી લખી શકો. તો મેં એ ઈ ડીની જગ્યાએ શું લખી નાખ્યું? સી ઈ ડી. એવી જ રીતે બી એ ઈ હતું એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? સી એ બી અથવા તો બી એ સી. બેમાંથી કોઈ પણ પથ લખી શકો. તો મેં બી એ ઈની જગ્યાએ લખ્યું બી એ સી. હવે આગળ વાત કરીએ. માટે ખૂણો સી ઈ ડી બરાબર કેટલો થાય? 35 અંશ. કેમ? તો કે કારણ કે બી એ સી બરાબર 35 અંશ છે, તો સી ઈ ડી બરાબર કેટલો થાય? 35 અંશ. કારણ કે યુગ્મ કોણની વાત આવે છે. યુગ્મ કોણ હોય તો આ બે ખૂણા સરખા, એટલે બે 35 ના. એના ઉપરથી તમે આ બે લખો છો તો એ બે 35 ના. માટે સીડી કેટલો થાય? 35 અંશનો થાય. આ ફક્ત તમને કયો ખૂણો મળ્યો? સીઈડી, એટલે કે આ 35 અંશ મળ્યો. મારે ગોતવાનો છે ખૂણો એ આ છે. કયો ખૂણો છે? તો કે ડી સી ઈ ખૂણો શોધવાનો છે. વધી આગળ. તો હવે જોવો જોઈએ કે ખૂણો સીઈડીમાં ત્રિકોણ સીઈડીમાં ખૂણો સીડીઈ, ખૂણો સીઈડી અને ખૂણો ડીસીઈ. હવે હું આને ડ્રો સાથે સમજાવું. સીડીઈ, સીઈડી, ડીસીઈ. આવી રીતે ત્રણ ખૂણા, એનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એની અંદર બે ખૂણા તમને આપેલા છે. સીડીઈ આ કેટલો આપ્યો? 53. સીઈડી આ કેટલો આપ્યો? 35 અંશ. તો એ બે લખી નાખું. તો જો લખી નાખીએ તો શું મળે? કે સીડીઈ 53 અંશ, સીઈડી 35 અંશ. તો હવે ડીસીઈ તમારે જે ખૂણો શોધવાનો છે એ તમને હવે મળી જશે. તો 53 અંશ વત્તા 35 અંશ કેટલા થાય? તો કે 53 વત્તા 35 આપણને ખબર જ છે કેટલા થશે? તો કે 88 અંશ થશે. તો કે 88 અંશ વત્તા ડીસીઈ બરાબર 180 અંશ. તો હવે અગાઉ જેમ કરતા એમ જ 88 અંશને કેમાંથી બાદ કરવાના? તો કે 180 અંશમાંથી બાદ કરો. 180 અંશ માઇનસ 88 અંશ, એટલે ટોટલ કેટલા થશે? બાદ બાકી કરશો તો કે ડીસીઈ બરાબર કેટલો મળશે? 92 ડિગ્રી મળશે. કેટલો મળશે? 92 અંશ મળશે. અહીંયા તમને ડીસીઈ કેટલો મળ્યો? 92 ડિગ્રી, એટલે કે 92 અંશ મળ્યો. આ દાખલા નંબર 3 છે. આવી રીતે તમે આગળનો દાખલો હજી જોઈ લઈએ. એક દાખલા નંબર 4. તો કે આપેલ આકૃતિમાં જો રેખાઓ PQ અને RS બિંદુ T
એ પ્રકારે છેદે છે કે જેથી PRT બરાબર 40°, RPT બરાબર 95°, ખૂણો TSQ બરાબર 75° હોય તો ખૂણો SQT આપણે અહીંયાથી આ ખૂણો શોધવાનો છે. SQT શોધો. તો જોઈએ, હવે તમે વિચારશો એટલે તમને ખ્યાલ આવશે, તરત જ આઈડિયા આવી જશે. અહીંયા ખૂણો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા ઉપરથી દાખલો ગણી શકો. પછી એના બહિષ્કોણ ઉપરથી પણ ગણી શકો. બહિષ્કોણ એટલે બહિષ્કોણ થયો. બહિષ્કોણનો સરવાળો આ બે બરાબર હોય. અંતઃસમૂહકોણ બરાબર બહિષ્કોણનો સરવાળો હોય. આના ઉપરથી પણ તમે દાખલો ગણી શકો. પણ હવે આપણે જે દાખલો જોવાનો છે એને આ પ્રમાણે જોવાનો છે કે ત્રિકોણ PRTમાં ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીએ આપણે, કે ખૂણો PRT, RPT અને PTR. હવે આપણે એને લાઈન ડ્રો સાથે શીખીએ. RPT એટલે ખૂણો RPT, પછી PRT, પછી PTR. તો આ ત્રણેય ખૂણાઓને લખીને આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180° થશે. તો એની અંદર તમને બે ખૂણા આપ્યા છે, ખૂણો P 95 અને ખૂણો R 40°. તો મેં બે ખૂણાની વેલ્યુ લખી નાખી, 95 + 40, એટલે મને PTR મળી જાય. એટલે કે મને એક અહીંયાથી આ ખૂણો મળી જશે. તો કે જોઈએ આપણે PTR કેટલો મળશે આપને? તો કે 95 + 40 એટલે કેટલા થયા? 135° થયા. તો મને કયો ખૂણો મળવાનો છે? ખૂણો PTR. PTR બરાબર 180° થયા. તો હવે 135 ને 180 માંથી બાદ કરો તો 180 - 135°. તો ખૂણો PTR કેટલો થયો? PTR બરાબર 45°. અહીંયા મને ફક્ત PTR મળ્યો. મારે જોતો છે કયો? SQT. હવે શું કરીશ સમજો. મને અહીંયા PTR મળ્યો છે. PTR એટલે કે અહીંયા આ ખૂણો કેટલો મળ્યો છે? મને 45° મળ્યો છે. તો એની સામેનો આ ખૂણો કેટલો થાય? એ તો પાછું ભૂલાઈ ગયું. જૂના સેશનની સ્લાઇડ યાદ કરો તો ખ્યાલ આવશે કે આ તો સામસામેના ખૂણા થયા. ચોકડી બને છે, આવી રીતે ચોકડી બને ને. તો આ શું થયું? તો કે અભિકોણ થયા. તો હવે એના ઉપરથી આગળ વધીએ આપણે. શું કરીએ જોઈએ કે રેખાઓ PQ અને RS બિંદુ T માં છેદે છે. હવે જો એ બિંદુ T માં છેદતી હોય તો ખૂણો STQ બરાબર ખૂણો PTR. હવે એને લાઈન ડ્રો સાથે જોવો તો તમને ખ્યાલ આવી જશે. PTR અને STQ આ બે ખૂણા સરખા થશે કારણ કે અભિકોણની જોડના ખૂણાઓ છે. એટલે બે કેટલાના થશે? 45 ખૂણાઓ થશે. જોઈએ આગળ વધીએ. હવે અભિકોણની જોડના ખૂણાઓ કેવા હોય? સરખા હોય. માટે ખૂણો STQ બરાબર 45° થઈ ગયો. સામેનો ખૂણો PTR આ 45° હતો, તેની સામેનો ખૂણો કેટલો થયો? 45°. એટલે કે STQ મળી ગયો તમને. તો હવે જે ત્રિકોણ બન્યો ને એ ત્રિકોણની અંદર તમારી પાસે બે ખૂણા થઈ ગયા. જો એક ખૂણો 75 હતો, આ તમે 45 મેળવો. અને હવે આ ખૂણો તમને આસાનીથી મળી જાય કારણ કે તમને તરત આઈડિયા આવી જાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરવાનો છે. જોઈ લઈએ ચલો આગળ. તો કે ત્રિકોણ STQ માં ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ. TSQ + STQ + SQT બરાબર 180°. હવે મારે લખવાની જરૂર પડશે નહીં કારણ કે તમને ખબર જ પડી ગઈ છે ખૂણાઓ કઈ રીતે લીધા છે. છતાં પણ એક વખત ડ્રો કરીને કહી દઉં કે TSQ, બીજો ખૂણો STQ, ત્રીજો ખૂણો
એસ ક્યુ ટી. તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો હવે આગળ વધીએ. એમાંથી બે ખૂણા તમને આપી દીધા. ટીએસ ક્યુ કેટલો આપ્યો? 75°. એસટી ક્યુ કેટલો આપ્યો? 45°. તો તમને હવે કયો મળે? તમારે જે ખૂણો જોતો છે એ ખૂણો મળી જાય. કયો ખૂણો તમારે જોતો છે? તો કે ખૂણો એસ ક્યુ ટી અમારે જોતો છે. તો એસ ક્યુ ટી મળી જશે. તો હવે 75 + 45 કેટલા થાય? તો કે 120°. તો હવે મારે ખૂણો એસ ક્યુ ટી જોતો છે. તો 120 ને શું કરીશ? તો કે એને 180માંથી બાદ કરો. તો એસ ક્યુ ટી કેટલો મળશે? તો કે એસ ક્યુ ટી બરાબર 60° મળશે. હવે જોઈએ દાખલા નંબર 5. તો પાંચમા દાખલાની રકમ આપને એવી રીતે આપી છે કે આપેલ આકૃતિમાં પીક્યુ લંબ પીએસ, પીક્યુ સમાંતર એસઆર અને ખૂણો એસ ક્યુ આર બરાબર 28°, ખૂણો ક્યુ આર ટી બરાબર 65° હોય તો એક્સ અને વાય શોધો. મારે અહીંયા એક્સ અને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ બે વેલ્યુ ફાઇન્ડ કરવા માટે થોડુંક વિચારજો, લોજિકલી પણ વિચારવું પડશે, તો જ આપને ખ્યાલ પડશે કે એક્સ અને વાય આપને કઈ રીતે મળે છે. હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો આમાં તમે અલગ અલગ રીતે તમારી રીતે વિચારીને પણ તમે દાખલો ગણી શકો. અહીંયા મને એક 65 આપ્યા છે. તો 65ની અંદર આપને બે સમાંતર રેખાઓ આપેલી છે. પી ક્યુ સમાંતર કોણ છે? એસઆર. તો કે આ પી ક્યુ અને આ એસઆર બે કેવી છે? સમાંતર છે. જો સમાંતર હોય તો અહીંયાથી આ ઝેડ બને. તો ઓ આર ટી જો 65 હોય તો આખો ખૂણો 65 થાય. તો હવે આપને એક્સ તરત મળી ગયા. તો કે 65 - 28 કરો એટલે એક્સ મળી જાય. હવે એક્સ મળી જાય તો આપણે અહીંયા જો આ ખૂણો 90નો આપ્યો છે. અહીંથી આપણે એક્સ મળી જશે. 65માંથી 28 બાદ કરશું તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થઈ ગયો. એ ઉપરથી પણ આપણે દાખલો ગણી શકીએ. બહુ સરળ દાખલો છે અને ઝડપથી થઈ જાય એવો દાખલો છે. ચલો જોઈ લઈએ. તો કે વાત કરીએ પી ક્યુ સમાંતર એસઆરની છેદિકા કોણ છે? તો કે ક્યુ આર તેમની છેદિકા છે. હવે ક્યુ આર તેમની છેદિકા હોય તો બે ખૂણાઓ, ખૂણો પી ક્યુ આર, ખૂણો પી ક્યુ આર અને બીજો ખૂણો ક્યુ આર ટી. આ બંને ખૂણા કેવા છે? અંતયુગ્મ કોણની જોડના ખૂણા, એટલે કે બંને કેવા હશે? સમાન હશે. અને બંને ખૂણા સમાન હોય તો આપને ખ્યાલ છે કે જોઈ લઈએ કે ખૂણો પી ક્યુ આર બરાબર 65° થયા. તો આપને ક્યુ આર ટી બરાબર કેટલો આપ્યો છે? 65° આપેલો છે. ઘણી વખત થાય સર અહીંયા પક્ષ લખવાનો, કંઈ વાંધો નહીં, ખાલી એટલું લખી નાખો તો પણ ચાલે કે ક્યુ આર ટી બરાબર 65° આપેલ છે, અથવા તો ક્યુ આર ટી બરાબર 65°. કાઉન્સમાં એટલું લખો તો પણ ચાલે, પક્ષ લખવો એવું કંઈ જરૂર નથી. એટલે કે ખૂણો પી ક્યુ આર આપને 65° મળી ગયો. તો હવે પી ક્યુ આર છે એની અંદર બે ખૂણાઓ ભેગા છે. તમે જોશો એટલે ખ્યાલ આવશે. તો કે પી ક્યુ આરની અંદર આ પી ક્યુ આર છે એની અંદર બે ખૂણા ભેગા છે. વચ્ચેથી આ ભાગ પડ્યો, વચ્ચેથી આ બે ખૂણા બન્યા. પહેલો ખૂણો કયો બન્યો? પી ક્યુ એસ, પી ક્યુ એસ. અને બીજો ખૂણો કયો છે? એસ ક્યુ આર, એસ ક્યુ આર. આવી રીતે બે ખૂણા અલગ પડ્યા. તો એ બેનો સરવાળો કેટલો થાય? તો કે આપણે ખબર છે અહીંયા જોઈએ તો 65° થઈ જાય છે, કારણ કે બંને કેવા છે? આસન્ન કોણ છે. એની અંદરથી તમને એસ ક્યુ આરની કિંમત તમને આપેલી છે. કેટલી આપી છે? 28° આપેલી છે. તો હવે જોઈએ આગળ દાખલામાં એની કિંમત મૂકીએ. તો પી ક્યુ એસ બરાબર એક્સ આપ્યા છે અને એસ ક્યુ આર બરાબર 28° છે. પી ક્યુ એસ બરાબર એક્સ આપેલા છે અને એસ ક્યુ આર બરાબર 28° આપેલા છે. બેની કિંમત લખી, એક્સ વત્તા 28 બરાબર 65°. તો હવે 28ને તમે 65માંથી બાદ કરો તો એક્સ બરાબર કેટલા મળશે? 65 - 28. તો એક્સ બરાબર કેટલા થયા? 37° થઈ ગયા. અહીંયા ફક્ત મળ્યા તમને કોણ? એક્સ મળ્યા. મારે હજી જરૂર કેની છે?
વાયની જરૂર છે. તો હવે વાય માટે કામ શરૂ કરીએ. તો કે વાય માટે કામ શરૂ કરો એટલે આપને ખબર છે કે પી ક્યુ લંબ આવું રકમમાં આપને આપેલું છે પી ક્યુ લંબ પીએસ. તો માટે એસ પી ક્યુ આ ખૂણો કેટલાનો હોય? 90 અંશનો હોય. આ ખૂણો તમે આગળ મેળવી લીધો, ખૂણો એક્સ તમે આગળ મેળવી લીધો. તો હવે આગળ વધીએ દાખલાને. તો આની અંદર તમને પી ખૂણો 90નો, પી ખૂણો 90નો, ક્યુ ખૂણો 37 એટલે કે એક્સ બરાબર 37 મેળવ્યો હતો એટલે ક્યુ ખૂણો 37નો થઈ ગયો. એટલે તમને હવે વાય ખૂણો મળી જાય. જોઈએ આગળ. ત્રિકોણ પી ક્યુ એસમાં ત્રણેય ખૂણાઓનો સરવાળો એસ પી ક્યુ વત્તા પી ક્યુ એસ વત્તા પી એસ ક્યુ. હવે ડ્રો કરીને સમજાવો તો હવે તમને ખ્યાલ પણ આવી ગયો હશે કઈ રીતે ખૂણાઓ લીધેલા છે. બરાબર 180. હવે જે ખૂણાના માપ આપ્યા છે એ ખૂણાના માપ આપણે લખી દઈએ. તો કે એસ પી ક્યુ બરાબર 90 આપ્યા છે, લખી નાખ્યા. પી ક્યુ એસ બરાબર 37 આપ્યા છે, લખી નાખ્યા. પી એસ ક્યુ બરાબર વાય આપ્યા છે તો વાય લખ્યા. તો હવે 90 વત્તા 37 કેટલા થાય? તો કે 127 અંશ પ્લસ વાય બરાબર 180 અંશ. હવે 180 અંશમાંથી તમે -127 કાઢો, -127 અંશ કરો એટલે 180 અંશમાંથી 127 અંશ કાઢો તો વાય બરાબર કેટલા મળે? 53 અંશ મળે. તો આ રીતે તમને એક્સ અને વાય બંને મળી ગયા.